નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા ચૈત્ર નવરાત્રિની ભવ્ય ઉજવણી। પોરબંદરમાં હજારો લોકોની મેદની સાથે રવાડી બાદ ગોરમાની વિદાય। પોરબંદરના 3 માઇલ નજીક કારળ ફેટી આવતા બાઇક અકસ્માત। બાઇક ચાલકનું સારવારમાં મોત નીપજ્યું તો પત્ની સારવારમાં। કુતિયાણાના ચોટા વાક નજીકથી વિદેશી દારૂ ઝડપાયો। પોલીસે 86 બોટલ સાથે 2 શખ્સને ઝડપી કરી કાર્યવાહી। કુતિયાણા પંથકના કોટડા ગામે થયું ભાગવત સપ્તાહનું આયોજન। કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભક્તોમાં દેખાયો અનેરો આનંદ। પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં ચૈત્ર નવરાત્રી નિમિત્તે રાસ ગરબાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં બહેનો જોડાઈ હતી અને માતાજીની આરાધના કરી હતી। હાલ ચૈત્ર નવરાત્રી ચાલુ થઈ છે, ત્યારે ભાવિકો આસ્થાભેર માતાજીની પૂજા, આરતી, વ્રત, ઉપવાસ કરી માતાજીની આરાધના કરી રહ્યા છે। રાંદલ માતાજી ખારવા સમાજના આરાધ્ય દેવી છે, ત્યારે ખારવાવાડ ખાતે રાંદલ માતાજીના સ્થાનક મંદિર આવેલા છે। ચૈત્ર નવરાત્રી દરમિયાન ગોરમાવડીની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। ખારવાવાડમાં વિવિધ સ્થળે બાળાઓ અને બહેનો રાસ રમે છે। શેરી ગરબાનું ભવ્ય આયોજન થાય છે, જેમાં માતાજીના પ્રાચીન ગરબા રમવામાં આવે છે। રાત્રિના સમયે બાળાઓ અને બહેનો પ્રાચીન ગરબા પર રાસ રમી માતાજીની આરાધના કરતા નજરે ચડે છે, જેમાં મોટી સંખ્યામાં બાળાઓ અને બહેનો રાસ રમે છે અને અલૌકિક ધાર્મિક વાતાવરણ જોવા મળે છે। પોરબંદરમાં સુભાષનગર તેમજ ખારવાવાડ ખાતે ચૈત્ર નવરાત્રી નિમિત્તે ગોરમાવડીનું આયોજન વર્ષોની પરંપરા આજે પણ જાળવી રાખી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા ચૈત્ર નવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ચોથા નોરતે ઢોલ, નગારા, શરણાઈ સાથે રવાડી કાઢવામાં આવી હતી અને કેદારેશ્વર કુંડ ખાતે ગોરમાવડીનું ભક્તિમય વાતાવરણમાં વિસર્જન કરાયું હતું, જેમાં હજારો લોકો જોડાયા હતા। પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા ચોથા નોરતે ગોરમાવડીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરમાં રજવાડાના સમયથી ચૈત્ર નવરાત્રી નિમિત્તે ખારવા સમાજ દ્વારા માતાજીની આરાધના રાસ ગરબા સાથે ઉજવણી કરવામાં આવે છે। ફાગણ વદ 11 ગોરમાવડીની સ્થાપના કરવામાં આવે છે। ત્યારબાદ ચૈત્ર નવરાત્રીના ચોથા નોરતા સુધી પૂજા અર્ચના કરવામાં આવે છે। ઉત્સવમાં ખારવા સમાજ ઉત્સાહભેર ભાગ લે છે, જેમાં ખારવાવાડમાં અલગ અલગ 9 સ્થળોએ રાંદલ માતાજીનું મંદિર આવેલું છે અને ચૈત્ર નવરાત્રી દરમિયાન ખારવા સમાજ દ્વારા ગોરમાવડીનું ઘરે સ્થાપન કરવામાં આવે છે। ત્યારબાદ બહેનો દ્વારા ખારવાવાડના અલગ અલગ વિસ્તારમાં ખુલ્લા પગે રાસ રમી રાંદલ માતાજીની આરાધના કરવામાં આવે છે। રજવાડાના સમયે ચૈત્ર નવરાત્રિએ રજવાડા તરફથી રાંદલ માતાજીને ચુંદડી ચડાવવામાં આવી હતી। ગુજરાતમાં એકમાત્ર ખારવા સમાજ છે જે ચૈત્ર નવરાત્રિએ ગોરમાવડીની સ્થાપના અને રાસ ગરબા રમી ચૈત્ર નવરાત્રિની ઉજવણી કરે છે। ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે ત્યારે સમગ્ર ખારવાવાડ ભક્તિમય બન્યો છે। છેલ્લા 2 દિવસ મોટું જાગરણ હોય છે। પૂર્ણાહુતિની આગલી રાત્રિના અખંડ રાત્રિ જાગરણ હોય છે। અખંડ જાગરણ પૂર્ણ થયા પછી બપોરિયાને કે ઢળતા પહોળે રાંદલ માતાજીની રવાડી નીકળે છે। ચણાના લોટના મૂણ વગરની પૂરી વાનવા ધરાવવા તથા સૂતરના દોરામાં પૂરવી મંદિર કૃતિ બનાવાય અને તેની પર ચુંદડી ઓઢાડવામાં આવે છે। માંગલિક વાદ્યોના સુરાવલી સાથે જ્યાં જ્યાં સ્થળે માતાજીના સ્થાપન હોય ત્યાંથી પૂર્ણાહુતિ માટે બાજોટ ઉપાડી શહેરના રાજમાર્ગો પરથી પસાર થાય છે। ચોથા નોરતે ખારવાવાડમાંથી પૂજા અર્ચના કરી કેદારેશ્વર મંદિર ખાતે આવેલ પૌરાણિક કેદારેશ્વર કુંડમાં ગોરમાવડીનું વિસર્જન કરવામાં આવે છે। તે પહેલા ઢોલ, નગારા અને શરણાઈના સૂર સાથે રવાડી કાઢવામાં આવે છે, જેમાં ખારવા સમાજના આગેવાનો તથા બહોળી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા। આ શોભાયાત્રામાં સમાજના દરેક સ્ત્રી પુરુષો તથા બાળકો સામેલ થયા હતા। ત્યારે ઢોલ અને શરણાઈના તાલે માનવ મહેરામણ હિલોડી ચડ્યું હતું।
આગળ પુરુષ વર્ગ અને પાછળ સ્ત્રીવૃંદ ગૌરમાના ગીતો ગાય છે. આ રીતે શોભાયાત્રા આગળ વધી હતી. સમાજના મુખ્ય પુરુષો માથે પાઘડીઓ બાંધી અને યાત્રામાં અભિવૃદ્ધિ કરી હતી. ત્યારે મોટી સંખ્યામાં શહેરીજનોએ આ શોભાયાત્રા જોવા ઉમટી પડ્યા હતા. સાંજના સમયે કેદારેશ્વર મંદિરમાં આવેલ કેદાર કુંડમાં દરેક ગોરમાનું વિસર્જન કરાયું હતું. આ તકે ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળ તેમજ પંચ પટેલો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ હર્ષદ રાઠોડ છે. હર્ષદ બાબુભાઈ રાઠોડ, ઉપપ્રમુખ છું. નવી બંદર સમસ્ત ખારવા જ્ઞાતિ, પોરબંદર, નવી બંદર, મ્યાણી અને સુરતનગરની અંદર અમારે આ 11 હોળી પછી છે ને અમારે પાટલા જોવામાં આવે આ રાંદલ માતાના. એ પછી અમારે 11 થી ગોરમાવડીનું રાસ જે ગરબા રમવાનું ચાલુ થઈ જાય છે. 20 સુધી હોય છે. ગરબા ચાલુ હોય પછી જાગરણ હોય છે. જાગરણના પછી બીજે દિવસે આખી રાતનું જાગરણ, બીજે દિવસે અમારે એનું વિસર્જન કરવા માટે શોભાયાત્રા નીકળે છે. એ પછી બધે ધામધૂમથી બધા આપણો સમાજ બધો ભેગો થાય, ભાઈઓ બહેનો બાળકો વગેરે બધા શોભાયાત્રા નીકળે. શોભાયાત્રા પછી અહીંયા મંદિર આવીને એનું વિસર્જન કરવામાં આવે. જો ગોરમાના વ્રત અંગે વાત કરે તો ખારવા સમાજ ગણગૌરની વ્રતની શરૂઆત ફાગણ વદ એકમથી કરે છે. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ તથા કુમારિકાઓ તળાવ અથવા નદીને કાંઠે લાકડાનો બાજોટ કે પાટલો લઈ જાય છે. તેઓ પવિત્ર જળથી તેને ધુવે છે. ત્યાંના કાંઠેથી ચીકણી અને કઠણ માટી લઈ 5 થી 6 ઇંચના આકારના ગણગૌરની મૂર્તિ બનાવે છે. આ મૂર્તિ સામાન્ય રીતે સૂંઢ વગરના ગણપતિ જેવી હોય છે. આ મૂર્તિ સુકાય એટલે તેને કોડીના નેત્ર લગાડી કંકુ ચોપડે છે. ત્યારબાદ તેને ચુંદડી ઉઠાડી બાજોટને સૌભાગ્યવતી સ્ત્રીના માથે મૂકી ગોર માતાના ગીત ગાતા ગાતા ઘરમાં સ્થાપન કરે છે. તે મૂર્તિને કાને, નાકમાં અને ગળામાં સોનાના ઘરેણાં પહેરાવે છે. અખંડ દીવો રાખે છે. સવાર સાંજ ધૂપ અગરબત્તી કરી સ્ત્રીઓ ગોરમાના ગીતો ગાય છે. ફાગણ વદ 11ના સ્ત્રીઓ ફરી તળાવ કાંઠે જઈ માટી લાવે છે. વાંસની નાની 2 ટોપલીમાં માટી રાખી જવારા વાવે છે. આ દિવસથી જ ગોરમાના નોરતા શરૂ થાય છે. આ વ્રતમાં ઉપવાસ કે એકટાણા કરવા પડતા નથી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના એસટી ડેપો પાછળ આવેલ ભંગાર બજારમાં દાઉદી વહોરા સમાજની સ્મશાન ભૂમિ આવેલી છે. આ સ્મશાન ભૂમિ ખાતે મહાનગરપાલિકા હસ્તકની અનેક સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી મુશ્કેલી વેઠવી પડી રહી છે. જેને લઈને દાઉદી વહોરા સમાજ દ્વારા કેબિનેટ મંત્રીને રજૂઆત કરી છે. પોરબંદર શહેરના બંદર રોડ પર વિવિધ સમાજની સ્મશાન ભૂમિ આવેલ છે. ત્યારે પોરબંદરના એસટી ડેપો પાછળ આવેલ ભંગાર બજારમાં પણ દાઉદી વહોરા સમાજનું સ્મશાન ભૂમિ આવેલી છે. આ સ્મશાન ભૂમિના ગેટ તેમજ અંદરના વિસ્તારમાં મહાનગરપાલિકા હસ્તકની સ્ટ્રીટ લાઇટ ઘણા સમયથી બંધ હાલતમાં જોવા મળી રહી છે. જેથી રાત્રિના સમયે દફન વિધિ માટે આવતા લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. ત્યારે આ સ્મશાન ભૂમિ ખાતે બંધ સ્ટ્રીટ લાઇટ તાત્કાલિક ચાલુ કરવા સમાજ દ્વારા કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાને પત્ર મારફતે રજૂઆત કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ભીમ મહોત્સવ સમિતિ દ્વારા જિલ્લા અનુસૂચિત જાતિ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં જ્ઞાતિની વિવિધ સમસ્યા અંગે ચર્ચા કરવામાં આવી હતી. પોરબંદરના એરપોર્ટ સામે આવેલ અનુસૂચિત સમાજના વિદ્યાર્થી ભવન ખાતે ભીમ મહોત્સવ સમિતિ દ્વારા અનુસૂચિત જાતિ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જ્ઞાતિના સ્મશાન ભૂમિ, ગ્રામ્ય પંથકમાં જ્ઞાતિના સભ્યો સાથે થતા અત્યાચાર, આગામી દિવસોમાં આવતી ચૂંટણીઓમાં યોગ્ય ઉમેદવારની પસંદગી તેમજ સમાજના દીકરા દીકરી માટે શિક્ષણ માટે જરૂરી સુવિધા સહિતની વિવિધ સમસ્યા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સંમેલનમાં મોટી સંખ્યામાં જ્ઞાતિના સભ્યો તેમજ અન્ય જ્ઞાતિના આગેવાનો જોડાયા હતા. આજે ભીમ મહોત્સવ સમિતિ દ્વારા અમારું એક પોરબંદર જિલ્લામાં અનુસૂચિત જાતિનું મહાસંમેલન યોજ્યું હોય અને બોડી સંખ્યામાં માણસો પણ ગ્રામ્યમાંથી ને સિટીમાંથી આવેલા હોય અને અનેક મુદ્દાઓ પણ છે અને અમારા 5-14-15 મુદ્દાઓ છે. એ આજ દી સુધી અમારા મુદ્દા ઉપર કોઈ પણ રાજકીય કે પોલિટિક્સ પાર્ટીએ આજ દી સુધી ભાગ લઈ અને અમારા મુદ્દા હળગતા જ છે. એટલે અમારા મુદ્દા માટે અમારે લડવું પડે એમ છે અને લડાઈ એક રીતે જો થાય તો જ આ મુદ્દાનું સોલ્યુશન થાય. આવનાર દિવસોમાં ચૂંટણી પણ આવે છે એટલે ત્યાં પણ અમારા જે અમુક રબર સ્ટમ્પો બેહાડી દેવામાં આવે છે. એટલે એના માટે પણ અમારે, કારણ કે જે તાલુકા જિલ્લાની અંદરમાં ભલે ગમે લડાઈનો કોઈ વાંધો નથી, પણ કેપેબલ માણસને આપે ટિકિટ
અને એ કોઈક સમાજનો ઉદ્ધાર કરે અને કાંઈક પણ એની ખબર હોવી જોઈએ, નોલેજ હોવી જોઈએ કે આજે આ મારે ગ્રાન્ટ ક્યાંથી લેવી ને ક્યાં વાપરવી. એટલે આ પણ અમારો મુદ્દો છે, અત્યાચારનો છે. પછી આજે અસ્પૃશ્યનો મુદ્દો પણ છે. ગામડાની અંદરમાં 78 વર્ષ પછી પણ એ અસ્પૃશ્ય આજનો દિવસ હજી ચાલુ જ છે. એટલે એવા અનેક મુદ્દાઓ છે. પછી અમારો શિક્ષણનો મુદ્દો છે કે હાલમાં જ અમે શિક્ષણ માટે એક માંગણી જગ્યાની કરેલ હોય અને અમારે 7.5 વીઘા લગભગ મંજૂરીના ઓલા ઉપર છે, ટેજ ઉપર છે અને એનું અમારે ફંડ ભરી અને અમારે પણ એ પણ અમને મળી જશે. એટલે અમારે શિક્ષણ માટે પણ હેતુ અમારો છે. એટલે શિક્ષણનું પણ અમે આગળ વધારશું અને આવી અનેક અમારી બધી માંગણીઓ છે. એ પણ અમે જે આવનાર દિવસોની અંદરમાં ચૂંટણી આવશે અને એમાં ચૂંટણીના જે લડતા હોદ્દેદારો કે જે પાર્ટીના કોઈ હોદ્દેદારો આવશે એની પણ અમે કહેશું કે ભાઈ જો આ કામગીરી થાય એમ હોય તો જ અમે તમારા લોકોને વોટ દેશું ને કે અમે અન્ય પાર્ટીને ગમે વોટ દેશું. અને બીજા નંબરમાં અત્યારે પેશકદમી ઉપર જે ગરીબ માણસોએ એક આજીવિકા માટે ખાલી માત્ર મકાન જ બનાવ્યું હોય, એ પણ મકાનને અટાણે પાડી નાખવા માટે નોટિસ 70 વર્ષે આપેલી હોય. આજના જૈનની અંદરમાં મેં કીધેલું છે કે ભાઈ ભાડુઆતમાં ભાડું રહેતો હોય તો એને મકાન ખાલી ન કરાવી શકે. તો આ તો 70 વર્ષના સરકારની અંદરમાં એને સરકારને વોટિંગ કરે છે અને સરકારના મતદાતા છે, સરકાર એના થકી આવે છે અને એ જ જો એ મકાન પાડતા હોય તો જાવું ક્યાં. એટલે વસ્તુ આ પણ અમારો મુદ્દો છે, બહુ અગત્યનો છે. કારણ કે અટાણે બધા માણસો ભાઈમાં જીવે છે. એટલે એ મુદ્દો પણ અમે ઉપાડવાના છે ભીમ મહોત્સવ સમિતિ દ્વારા. અને આગામી દિવસોમાં અમારે મોટા પ્રોગ્રામ કરશું અને 14મી એપ્રિલ આવે, 14મી એપ્રિલનો અમારો મુદ્દો છે. એટલે એ 14મી એપ્રિલની અંદરમાં પણ અમારે જે જિલ્લાની અંદરમાંથી માણસો પૂરી સંખ્યામાં આવે છે એના માટે પણ અમારે બધું કરવાનું હોય સજેશન. એટલે એ પણ અમારે ચાલુ છે. એટલે આ બધા મુદ્દા લઈ અને અમારી ભીમ મહોત્સવ સમિતિ, મારા સભ્યો બધાએ તંગતોડ મહેનત કરી અને આજે આ પ્રોગ્રામ કરેલ હોય. માત્ર હું તો ખાલી એક નિમિત્ત છું, બાકી મારા અમને મારા ભાઈઓ, મારા સમિતિના મિત્રો આ બધાય થકી હું આગળ છું અને હું એના થકી જ હું બોલી શકું આજે 2 શબ્દ. અને મારી પાસે કોઈ ન હોય તો હું બોલી શકું. આ સંમેલનમાં સંસ્થાના પ્રમુખ બાબુભાઈ પાંડાવદરા, રમેશભાઈ સાદિયા અને મેણંદભાઈ સહિતના જ્ઞાતિના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સુદામા મંદિર ખાતે આવતા પ્રવાસીઓ માટે પીવાના પાણીનું પરબ આવેલું છે, પરંતુ આ પરબની છત જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે, જેને લઈને અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. સમગ્ર ભારતમાં એકમાત્ર પોરબંદર શહેરમાં કૃષ્ણ સખા એવા સુદામાજીનું મંદિર આવેલું છે. આ મંદિર ખાતે દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળતો હોય છે. અહીં આવતા પ્રવાસીઓ માટે મંદિરના ગેટ નજીક પીવાના પાણીનું પરબ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે, પરંતુ આ પરબની છત ખૂબ જ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે, જેને લઈને આ પરબ ખાતે ભવિષ્યમાં મોટો અકસ્માત સર્જાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે. જો આ પરબ ખાતે અકસ્માત સર્જાશે તો પ્રવાસીઓ પણ ઈજાગ્રસ્ત બને તેવી ભીતિ સેવાઈ રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના 3 માઇલ નજીક કાર અડફેટે બાઇકનો અકસ્માત સર્જા હતો, જેમાં બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત થયું છે, ત્યારે તેમની પત્ની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહી છે. પોરબંદરના બોખીરા વિસ્તારમાં રામદેવ પીરના દુવારા પાસે રહેતા નોતણભાઈ ભોજાભાઈ સગારકા અને તેમના પત્ની લીલાવંતીબેન શહેરમાંથી પોતાના ઘરે બાઇક લઈને જઈ રહ્યા હતા, ત્યારે 3 માઇલ પાસે કારે તેમના બાઇકને અડફેટે લેતા બંનેને ઈજાઓ થઈ હતી. આથી તેઓની સારવારમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં નોતણભાઈનું સારવાર દરમિયાન મોત થયું છે, ત્યારે લીલાવંતીબેન સારવાર લઈ રહ્યા છે, ત્યારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહેશભાઈ ભુવા, લીલીબેન નોકરભાઈ, એ મારા માસા થાય માસી. એનું ઘરે જતા 3 માઇલ ઉપર જતા હતા ને 2 વ્હીલરમાં જતા હતા. એમાં સામેથી 4 વ્હીલ આવીને જોરદાર ઠક્કર મારીને નાખી દીધી ને માસીને 108 ને નેવીની જે એમ્બ્યુલન્સમાં માસીને લઈ આવ્યા હતા, માતાને 108માં લઈ આવ્યા હતા ને 108માંથી માહિતી મળતા અમે સિવિલ હોસ્પિટલે પૂગ્યા તો 108 પૂગી ગઈ ને માતાનું જે તે સમયે સારવાર દરમિયાન અવસાન થયેલ. માસીને ટ્રીટમેન્ટ સારવાર ચાલુ છે. પાછળના બે પગનું ડેમેજ થઈ ગયું. રહેવાનું કઈ જગ્યાએ? રહેવાનું જુબેલી બોકીરા રામાપીરના દુવારા પાસે. કુતિયાણાના સરાડિયા નજીક રહેતા યુવાન પર હુમલાની ઘટના બની છે, જેમાં હાઈવે પર આવેલ એક હોટલ માલિકે હુમલો કરતા યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો છે. સરાડિયા રહેતા કિશન
નેભા બારિયા નામના યુવાનને ઈજાગ્રસ્ત હાલતમાં પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેણે એવું જણાવ્યું હતું કે હાઈવે પર આવેલ હોટલ ખાતે ગયો ત્યારે હોટલ માલિકે અગાઉ તેને હોટલ ન આવવાનું કહ્યું હોવા છતાં ગયો હોવાથી ઉશ્કેરાય અને હોટલના માલિકે ઢોર માર માર્યો હતો. હું કિશન બારિયા ગામ મારું બેસી ગયા સાહેબ, અને મને સરવૈયા એક દુકાનવાળો મને મારેલો છે. એ મોડગરના છે, રમેશ ભીમા કનારા. અને એ વ્યક્તિએ મને એકવાર એમ કીધું કે મારી દુકાન ના આવતી, કાલે હું સોડા પીવા ગયો, મારો કોઈ વાત ગુનો કોઈ કઈ હતો નહીં સાહેબ. હું સોડા પીવા ગયો તો કાંઈ વાંધો નહીં, કે સોડા નથી તો હું ત્યાંથી નીકળી ગયો, ત્યાંથી કાંઈ વાંધો નહીં, ત્યાંથી વહી ગયો. ત્યાંથી પંચરની દુકાને બેઠેલો હતો, તો પંચરની દુકાને એને લોઢાનો ભાત લઈને આવેલો એ વ્યક્તિને કોઈને પૂછ્યું નહીં, સીધો મને મારવા જ માંડ્યો. અને પગમાં મને એવો માર્યો ઢોર માર કે મારા હાડકાનો હાવ છૂરો થઈ ગયો છે, અને મારા હાથમાં પણ એવું મારેલું છે કે એમાં હાડકાનો છૂરો થઈ ગયો છે. અને હાથમાં મને સાહેબ એક સળિયા આવે છે, અને અમે મા દીકરો મજૂરી કરીએ છીએ સાહેબ. તો અમારી માટે ભરણ પોષણ માટે એવી પ્રાર્થના એવું કહું છું કે ભાઈ જે એને માર્યો તો એનો બદલો હું લેવા માંગુ છું. અને મારા વાત કસૂર વિના મને માર્યો, મારો કોઈ ગુનો નતો. હાલો ગુનો હોય તો આપણે માનીએ કે સાહેબ ભલે મારે, તો કોઈ ગુના વગર માર્યો, હું એનો બદલો પૂરેપૂરો લેવા માંગુ છું. સોશિયલ મીડિયામાં વિડીયોને ખૂબ વાયરલ કરો સાહેબ, ને ખૂબ આગળ વધારો કે આ બીજા મારા ઉપર તો બનાવ બન્યો છે, બીજા વ્યક્તિ ઉપર કોઈ ઉપર ના બને સાહેબ. એનું નામ છે સાહેબ રમેશભાઈ ભીમભાઈ કનારા, એનું ગામ મોડદર, અને એ પરિશ્રમ હોટલ છે. અને મને મારવાનું કારણ એક જ કે તું મારી દુકાને ના આવતો, હું સોડા પીવા ગયો, મારો કોઈ ગુનો નતો. આવવાનું દુકાને ના પાડવાનું કારણ એનું હતું કે તું કે હરામી માણસ છો. મેં કીધું કાંઈ હું હરામી નથી ભાઈ, મેં તો ક્યાં બગાડ્યું, હું શાકભાજી વેચીને ખાવ છું ભાઈ, હું તારી દુકાને ગ્રાહક બનીને આવું છું ભાઈ, તને ન પોવાય તો કાંઈ વાંધો નહીં, ના બરોબર, પણ એને મારવાનો અધિકાર નથી સાહેબ. ફરિયાદ સાહેબ કરી હતી, પણ હવે એમાં સગાવાલા એમ કીધું કે તમે કઈ કરો માં, એટલે મા દીકરો અમને તો કોઈ ખ્યાલ નથી અમને કે શું કરવાથી શું થાય. ને મારા માં ગભરાયેલા છે કે પોલીસ સ્ટેશનમાં કોઈ એવું જવું પડે, ધક્કા ખાવા પડે. મારા બાપા નથી, કેન્સરની બીમારી હતી, મારા બાપા 4 વર્ષ પૂરા થયા અને 5 વાર ઓફ થઈ ગયા એના છે કેન્સરની બીમારી. અત્યારે મા દીકરો અમે મજદૂરી કરીને ખાઈએ છીએ સાહેબ. રાણાવાવમાં રમઝાન ઈદની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મુસ્લિમ સમાજ દ્વારા સમૂહ નમાઝ અદા કરી એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. તો બીજી તરફ ખોજા સમાજ દ્વારા પણ નવરોઝની ઉજવણી થઈ હતી. આ તકે ધારાસભ્ય કાંતલભાઈ જાડેજા ખાસ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી. રમજાન ઈદનો અવસર હોય, રમજાન માસના 30 રોજા પૂર્ણ થતા આજરોજ ઈદનો દિવસ હોય, અને આજરોજ ઈદગાહ કમિટી તરફથી સરસ મજાનું આયોજન કરેલું હોય, જેથી તેમની આગેવાની હેઠળ આજરોજ ઈદગાહ ઉપર નમાઝનું આયોજન રાખવામાં આવેલ હતું, અને ઈદની નમાઝ અદા કરી અને ઈદનો અવસર ઉજવવામાં આવે છે. આજરોજ રમજાન ઈદના પવિત્ર દિવસે ઈદગાહ ઉપર તમામ મુસ્લિમોએ ઈદની નમાઝ અદા કરી અને એકબીજાને મુબારકબાદી આપી. હિન્દુ મુસ્લિમ સર્વોએ સાથ સહકાર આપ્યો અને સુખમય અને આનંદની રીતે ઈદ પસાર થઈ. બડા પંથકના મોટવાડા ગામે એક સેવા કાર્ય હાથ ધરાયું હતું, જેમાં યુકે રહેતા લાખણસિંહભાઈ મોટવાડિયા દ્વારા પોતાની વાડીમાં થયેલા ઘઉંનું જરૂરિયાતમંદોને વિનામૂલ્યે વિતરણ કર્યું હતું. આ લાખણસિંહભાઈએ અગાઉ પણ મોટવાડા ગામ માટે અનેક સેવાકીય કાર્યો હાથ ધર્યા હતા. મારું નામ લાખણસિંહભાઈ છે, હું મોઢવાડામાં રહું, અને આજે બીજનો દિવસ છે, તો અમને એવું લાગ્યું કે થોડાક નાના માણસોને એક ઘઉંનો 1 મણની કીટ આપવાના છે. 100 મણ લઈ આવ્યા અને બધાને એમને વિતરણ કરવાના છે. અને વધારે 2 શબ્દ ભાઈ જયમલભાઈ કહેશે. મારું નામ જયમલભાઈ દુલાભાઈ, મોઢવાડા માજી સરપંચ. અમારા અંકલ હે લાખણસિંહ નાગા, લેસ્ટરમાં એ સ્થાનિક છે, અને લેસ્ટરમાં મેર સમાજમાં પ્રમુખ તરીકે ખૂબ સારા કામ કરેલા છે, અને મોઢવાડા એનું ગામ વતન છે, જન્મભૂમિ છે. તો આજે મોઢવાડા જન્મભૂમિને હજી સુધી ભૂલ્યા નથી, અને ખૂબ નાના માણસોનું ધ્યાન રાખે છે. આજે એની બીજના દિવસે એવો સંકલ્પ કર્યો છે કે આપણે બધા નાના માણસોને દાણાનું ઘઉંનું વિતરણ કરવું છે. પોતાની જમીનમાં પેદા કરે અને જે કંઈ થાય એ નાના માણસોને વિતરણ કરે છે. અને આ ગામમાંથી હરિદ્વાર 2 બસો બાંધી અને હરિદ્વાર બધા વૃદ્ધને હરિદ્વાર દર્શન કરાવેલા છે,
અને આ ઉગમણી મઢી, આથમણી મઢી અને હનુમાન બાપાના મંદિરે ખૂબ આ ડૂમના કામ કરેલા છે. અને મને ગૌરવ છે કે મારા કાકા આવા નાના માણસો અને મોઢવાડા વતનમાં ખૂબ મોટા મોટા કામ કરે અને ઉપયોગી થાય નાના માણસોને એવા કામ કરે છે. એ બાબત હું એને મોઢવાડા ગામ વતી સેલ્યુટ કરું છું. એટલું કહીને વિરમું છું. અમારું નામ કમીબેન, કયું ગામ? મોઢવાડા. આજે તમે અહીં શું આવ્યા? અમે લાખનસિંહભાઈ અમને ઘઉંનો વિતરણ કરે છે અમે આવ્યા. તમને ઘઉં લાખનસિંહભાઈ આપે તો તમને બહુ અમારું ધ્યાન રાખે. હે અમારું ધ્યાન બહુ રાખે. બરાબર. પાઇપ સાડી દે ભાઈ. હા, એટલે અમે ભાગ્યા ખાઈએ. જાત્રામાં લઈ ગયા. કુતિયાણા પંથકના કોટડા ગામે ભાગવત સપ્તાહનું આયોજન થયું છે, જેમાં સમસ્ત આહિર વરુ પરિવાર દ્વારા પિતૃ મોક્ષાર્થે આ સપ્તાહ યોજાય છે. ત્યારે કૃષ્ણ જન્મોત્સવના કાર્યક્રમમાં આ સપ્તાહમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. અમે સમસ્ત આહિર વરુ પરિવારના સર્વ પિતૃઓના મોક્ષાર્થે ભાગવત કથાનું જે આયોજન થઈ રહ્યું છે તેમાં વ્યાસપીઠ ઉપર ડોક્ટર મહાદેવ પ્રસાદ વાચસ્પતિ, વિદ્યા વાચસ્પતિ તરીકે પોતાનું જ્ઞાન પીરસી રહ્યા છે. ત્યારે પોરબંદર જિલ્લાના આ કોટડા ગામે સમસ્ત વરુ પરિવાર એટલે કે 26 ગામમાં વસતા વરુ પરિવારના સમસ્ત પરિવારો સહિત આજુબાજુના ગામના લોકો દરરોજ આજે કથાનો ચોથો દિવસ છે ત્યારે દરરોજ 30,000 કરતા પણ વધુ લોકો છે રોજે રોજ પ્રસાદી લઈ રહ્યા છે, રોજે રોજ આ કથાના શ્રવણ કરી રહ્યા છે. ત્યારે આ બધા મહેમાનો અમારા માન આપીને જે કથામાં પધાર્યા છે ત્યારે આ ભવ્યાતિ ભવ્ય આયોજનને માન આપીને અમારો જે ઉત્સાહ વધાર્યો છે એવા જ પોરબંદર જિલ્લાના સર્વ વિસ્તારના સર્વ જ્ઞાતિના બધા જ ભાઈઓને હું દિલથી આભાર માનું છું. અમારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મીડિયા સેલના તમામ મિત્રોનો, તમામ પરિવારો જે બીજો અમને સહયોગ આપી રહ્યા છે તેમનો પણ હું ખૂબ ખૂબ તહે દિલથી આભાર વ્યક્ત કરું છું. અને વરુ પરિવારની આ સપ્તાહ ભૂતો ભવિષ્ય તો આ પ્રકારે એક પૂર્ણ થવા જઈ રહી છે. ત્યારે ખૂબ જ એક આવાજ સાથે આહિર પરિવારના, વરુ પરિવારના સદગતોની શાંતિ માટે આ કથાનું આયોજન થયું હતું. ખૂબ જ ભવ્ય છે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજે કોટડા ગામને મુકામે સમસ્ત આહિર વરુ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું પિતૃ મોક્ષાર્થે આવું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્વાન વક્તા તરીકે ડોક્ટર મહાદેવ પ્રસાદજી મહેતા કે જેમના શ્રી મુખેથી છેલ્લા 3 દિવસથી આ સપ્તાહનું શ્રવણ થાય છે. આજે ચોથો દિવસ છે અને આજે આ આહિરના આંગણે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, આહિર ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કીના જયઘોષ સાથે કૃષ્ણ જન્મ થયો છે. આગામી 3 દિવસ સુધી હજી આ સપ્તાહ શરૂ છે. જેટલા પણ ભાવિ ભક્તો જેમને પણ ભાગવતજીનું શ્રવણ કરવું હોય એમને વરુ પરિવાર તરફથી ભાવભર્યું આમંત્રણ છે. કોટડાના મુકામે આ સપ્તાહનું ભવ્યથી દિવ્ય અને આયોજન કરવામાં આવ્યું છે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકા. કુતિયાણાના ચૌટા ચેકપોસ્ટ નજીકથી વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો છે, જેમાં પોલીસે સુરતના કતારગામ ખાતે રહેતા અમિત મહેન્દ્રસિંહ રાજપૂત નામના શખ્સને વિદેશી દારૂ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. કુતિયાણાના ચૌટા વાક નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો, જે મામલે પોલીસે 2 શખ્સોની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. પોરબંદર પોલીસને બાતમી મળી હતી કે કુતિયાણાના ચૌટા વાક પાસે 2 શખ્સો દારૂના જથ્થા સાથે આવી રહ્યા છે. ત્યારે આ બાતમીના આધારે પોલીસે અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 86 જેટલી બોટલો સાથે અજય ખુશાલદાસ કોટેચા તેમજ આકાશ ભીખુભાઈ જુંગી નામના શખ્સોને ઝડપી લીધા છે. અને આ દારૂ ક્યાંથી લાવ્યા અને કોને આપવાનો છે તે અંગેની પૂછપરછ હાથ ધરાય છે. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. પોરબંદરમાં નામચીન મહિલા બુટલેગર વધુ એક વખત દેશી દારૂના જથ્થા સાથે ઝડપાય છે, જેમાં પોલીસે ખારવાવાડમાં પીરવાડી ગલીમાં દરોડા પાડી ગીતા ગોવિંદ જુંગી નામની મહિલાને દેશી દારૂના જથ્થા સાથે તેના ઘરેથી જ ઝડપી લીધી હતી. આ મહિલા અગાઉ પણ અનેક વખત દારૂ મામલે ઝડપાઈ ચૂકી છે. રાણાવાવના આદિત્યાણા ગામેથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે ભાયા સેજા ગુરગુટિયા નામના શખ્સના ઘરેથી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે ભાયા નામનો આ શખ્સ પોલીસને હાથ ન લાગતા પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.
તાજોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા ચૈત્ર નવરાત્રિની ભવ્ય ઉજવણી. પોરબંદરમાં હજારો લોકોની મેદની સાથે રવાડી બાદ ગોરમાની વિદાય. પોરબંદરના 3 માઇલ નજીક કાર અડફેટે આવતા બાઇક અકસ્માત. બાઇક ચાલકનું સારવારમાં મોત નીપજ્યું તો પત્ની સારવારમાં. કુતિયાણાના ચોટા વાક નજીકથી વિદેશી દારૂ ઝડપાયો. પોલીસે 86 બોટલ સાથે 2 શખ્સને ઝડપી કરી કાર્યવાહી. કુતિયાણા પંથકના કોટડા ગામે થયું ભાગવત સપ્તાહનું આયોજન. કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભક્તોમાં દેખાયો અનેરો આનંદ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.